ગરીબ જનતાના મુખનો કોળિયો છીનવી લેનાર રાશન માફિયા ઉપર સરકાર મહેરબાન કેમ છે? હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. હાલમાં કતારગામ વિસ્તારની અંદર સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ સાથે અમે અહીંયા અમારા કાર્યકર્તાઓએ જે રીતે આખું રાશનનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને એ બધાએ પોતાની વાત મુજબ કે કેવી રીતે કૌભાંડ ચાલતું હતું, કેવી રીતે સરકારી અનાજ અહીંયા આવતું હતું અને કેવી રીતે નાના ટેમ્પા થકી મોટા ટેમ્પામાં અલગ જગ્યાએ લોડ કરીને બારોબાર વેચી દેવાનું હતું. આજે એ બાબતે મામલતદાર શ્રીને કાર્યકર્તાઓએ જાણ કરીને સમગ્ર કૌભાંડને છતું કર્યા પછી એની કાર્યવાહીઓ કરી. પણ અત્યારે જે કાર્યવાહીઓ થઈ રહી છે એમાં કંઈક ને કંઈક શંકાના દાયરાઓમાં આવી રહી છે અને સરકાર કે સરકારના અમુક લોકો એમને સાવરી રહ્યા હોય એવું પણ લાગે છે. અહીંયાથી જે પાછળ તમને દેખાતું છે કે આ બધી જ પ્રાઇવેટ બોરીઓ છે. જો આ રજીસ્ટર્ડ સરકારી અનાજની દુકાન છે તો એમાં પ્રાઇવેટ બોરીઓ શા માટે છે? શું કામ પ્રાઇવેટ બોરીને પેલી બોરીઓને અલગ રાખીને વાત કરવાની આવે છે? જથ્થો અંદર કેટલો છે એના કરતા વિશેષ એ છે કે પ્રાઇવેટ બોરીઓની અંદર અનાજ શું કામ ભરવામાં આવે છે? એનો મતલબ કે અહીંયાથી અનાજની ચોરી થાય છે. ત્યારે અમુક અધિકારી તરફથી એવું પણ લાગે છે મને કે એમની નિષ્ઠા પૂરી કદાચ હશે પણ કોઈક ને કોઈક એમને પ્રેશર કરતું હશે અને એ પ્રેશરના કારણે 2 કલાક જેટલી અહીંયા કામગીરી થઈ નથી. છેલ્લે ઉપલા અધિકારીઓ તરફથી ખૂબ પ્રેશર આવતા આ કામગીરીને જબરદસ્તી એમને કરવું પડ્યું છે. એવી પણ એક હકીકતની વાત છે. અત્યારે એક એમના સ્ટોક મુજબ જે રજીસ્ટર્ડ સ્ટોક છે એ પ્રમાણે 600 જેટલી બોરીઓ સ્ટોકમાં છે એવું એમનું કહેવું છે. પણ અહીંયા 2 મસ્ત મોટી દુકાનો ભરી છે. પેલી દુકાન પણ મોટી ભરી છે અને અંદાજે 1200 જેટલી બોરીઓનો સ્ટોક હશે. તો સવાલ એ છે કે બીજી 600 બોરીઓ સ્ટોકમાં કઈ જગ્યાએથી આવી છે અને આ અનાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે? એનાથી વિષય એ છે કે આ એક દિવસની વાત નથી. અહીંયા દર વખતે આવી રીતનો જથ્થો આવે છે ને આવો જથ્થો રોજ બારોબાર જતો રહે છે. તો આટલો મોટા પ્રમાણની અંદર જથ્થો બહાર જાય છે તો આખી સિસ્ટમને કેમ ખબર નથી? કે પછી આખી સિસ્ટમને ખબર છે પણ બધાની મિલીભગત છે? એટલે માન્ય ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને અમે આ બાબતે જાણ કરી છે અને હું આશા પણ રાખું છું કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર આ બાબતે કાનૂની ધોરણે તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહીઓ કરશે અને સરકાર પોતે આ રાશન માફિયાઓની વિરુદ્ધની અંદર સરકારી રાહે એમની ફરિયાદી બનશે અને આવા લોકોની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરશે એવી આશા પણ રાખીએ છીએ.